નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। લોકસભા 2024 ચૂંટણીમાં ભાજપ જૂના રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપશે। ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કાર્યાલયના ઉદ્ઘાટન બાદ આ નિવેદન આપ્યું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ। નડ્ડાએ દાવો કર્યો છે કે ગુજરાતમાં ભાજપ ફરી એકવાર 26 બેઠકો મેળવીને જીતની હેટ્રિક મારશે। તેઓએ આશાવાદ રજૂ કર્યો છે કે ગુજરાતની જનતા ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીને પોતાના આશીર્વાદ આપશે અને 26 બેઠકો જીતાડવામાં મદદરૂપ થશે। प्रधानमंत्री मोदी जी के नेतृत्व में लोकसभा के 2024 के चुनाव में हम यशस्वी भी होंगे और जो हमारा पुराना रिकॉर्ड टैली है उससे कहीं अधिक सीटों के साथ आदरणीय मोदी जी के नेतृत्व में हम चुनाव जीत करके आएंगे। विश्वास है, अटूट विश्वास है कि इस बार 2024 में भी गुजरात की जनता प्रधानमंत्री मोदी जी को फिर से आशीर्वाद देकर 26 आउट ऑफ 26 सीटों में विजयश्री हासिल कराएगी। तो जेपी नड्डाના વિશ્વાસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહોર લગાવી અને કાર્યકર્તાઓને રાજ્યની 26 લોકસભા બેઠકો જીતાડવાનું આહવાન કર્યું છે। સાથે જ ભૂપેન્દ્ર પટેલે જેપી નડ્ડાને 26 બેઠકો જીતાડી આપવાનો વાયદો પણ કર્યો છે। એટલું જ નહીં, કાર્યકર્તાઓને પણ વાઇબ્રન્ટ રહેવા સીએમ પટેલે અપીલ કરી। સાંભળો જેપી નડ્ડાની વાત પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શું વાયદો કર્યો છે। મારો અવાજ ચાલુ રહે, વાઇબ્રન્ટ રહેવું પડે। ગાંધીનગર લોકસભાના તમે કાર્યાલયમાં બેઠા છો, આપણે સૌ સાથે મળી અને 26 સીટો 5 લાખથી વધારે વોટથી જીતીશું એવો અહેસાસ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષને આપીએ, જેથી કરીને એમને એમ થાય કે ના 26 અને આપણા માટે પણ માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડીશું અને સાથે સાથે 26 સીટો પણ આપણે ત્રીજી વખત આપવાના છે। તો ઉમેદવાર પહેલા કાર્યાલયની શરૂઆત મુદ્દે જેપી નડ્ડાએ સૂચક નિવેદન આપ્યું। નડ્ડાએ કહ્યું કે ભાજપ માટે પાર્ટી જ સર્વોપરી છે। તેઓએ લોકસભાની રણનીતિ વિશે પણ મહત્વપૂર્ણ વાત કરી હતી। ऐसा है कि रणनीति पर्दे का विषय होता है, तो वह रणनीति हम तभी बताएंगे जिस दिन वो नीति हो जाएगी। बीजेपी फर्स्ट ऑन ऑल अकाउंट्स। ગુજરાતમાં આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સંસદીય લોકસભા કાર્યાલય સાથે રાજ્યમાં બીજા 25 સંસદીય લોકસભા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન થયું છે। ઉદ્ઘાટન સમયે રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા દ્વારા બે સૂચક વાતો છે તે કહેવામાં આવી। પહેલી વાત એ કે રણનીતિ હજુ નક્કી નથી થઈ। રણનીતિ એ વિષય છે ચૂંટણી જીતવાનો કે જે બતાવવાનો વિષય નથી, પરંતુ તેના કરતાં પણ મહત્વની વાત જ્યારે પૂછવામાં આવ્યું કે આખરે કેમ સંસદ તરીકેના ઉમેદવારોના નામની જાહેરાત પહેલા કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે ખૂબ સટીક વાત કરી છે કે બીજેપી ફર્સ્ટ ઇન અ ઓલ વે, એટલે કે પાર્ટી જ પહેલા છે, પાર્ટીનું જ પ્રાધાન્ય છે અને પાર્ટી દ્વારા જે ચહેરાઓને લડાવવામાં આવશે તેને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે તે જીતશે એવો ક્યાંક ને ક્યાંક ભાવ હતો, તે જોવા મળ્યો હતો। એક આત્મવિશ્વાસ છે તે પણ જોવા મળ્યું। તેની સાથે જ 26માંથી 26 બેઠકો ફરીથી ગુજરાતમાં ભાજપ પાસે આપશે, जनता आशीर्वाद आपसे ते प्रकारनी पण वात हती। परंतु सौथी जे महत्वनी वात जेपी नड्डाए कीधी ते ए कही छे बीजेपी फर्स्ट इन अ ऑल वे। खूब ज सूचक वात जेपी नड्डाए पोताना गुजरात प्रवासना प्रथम दिवसे कही छे। कैमरामेन नवनी साथे किंजल मिश्रा, TV9 अमदावाद।